વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. નેતાજીનો બકવાસ. જી હા, માફ કરજો, અસ્મિતાને શોભે એવા શબ્દો નથી, છતાં પણ આનો ઉપયોગ કરું છું. અને ઉપયોગ એટલે કરું છું, ગયા મહિનામાં મારું વડોદરા ડૂબ્યું છે. વિશ્વામિત્રી નદીમાં આવેલા પાણી અને ત્યારબાદ પૂરની સ્થિતિના કારણે વડોદરાવાસીઓએ અનેક દુઃખ દર્દ સહન કર્યા છે. હજુ તો એક દુઃખ દર્દ દૂર થાય, એ ઘા જે છે થોડાક પુરાય, જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી શકાય. હજી તો પૂરી કેશડોલ પહોંચે કે પૂરી સહાય પહોંચે, લોકો સ્થાયી થાય, લોકો સેટલ થાય. સડી ગયેલું ફર્નિચરની જગ્યાએ ઘરમાં નાનું ટેબલ ખુરશી વસાવી, બેડ વસાવી શકે એવી સ્થિતિમાં આવે તે પહેલાં જ વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી એમનું એક નિવેદન આવ્યું અને નિવેદન દર્દનાક છે. મિસ્ત્રી સાહેબે નાગરિકોને સલાહ આપી દીધી છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે આવી સ્થિતિ સર્જાતી રહેશે અથવા સર્જાઈ શકે છે, એટલે તમે ઘરમાં પાણીમાં ડૂબી ન જવા માટે ટ્યુબ રાખો, સોસાયટીમાં તરાપો રાખો. આ બધું નેતાજી શીખવાડે છે, વણમાગી સલાહ આપે છે. જે કાળજી રાખવાની હતી તો રાખી નહીં, અને નેતાજી હવે વણમાગી સલાહ આપે છે ત્યારે જ એમની સલાહને ન છૂટકે હું બકવાસ કહેવા મજબૂર છું. નેતાજીએ શું કહ્યું, પહેલાં એ સાંભળી લઈએ. નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી, મોટી સોસાયટી હોય તો એકાદ તરાપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ ગુજરાતભરની અંદર આક્રોશ છે. માત્ર વડોદરા જ નહીં, સુરત, રાજકોટ, અમદાવાદ, જેમને પણ પૂછીએ છીએ ને, જેમને પણ જાણકારી મળી છે કે એક મહાનગર કે જેના લોકો કલાકો સુધી પૂરના પાણીમાં ડૂબેલા રહ્યા, તેમના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું આવું નિવેદન છે, ત્યારે ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. આવો સાંભળી લઈએ રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાના લોકોની પ્રતિક્રિયા. હકીકતમાં તમે જુઓ તો 100% બધા ભ્રષ્ટાચારી જ છે, અને પોતાની અણઆવડત, વહીવટી અણઆવડતને ઢાંકવા માટે એ પ્રજાને બધા નવા સૂચનો કરે છે, તમે આમ કરો ને આમ કરો, પણ એનું કોઈ કોન્ક્રીટ સોલ્યુશન લાવવા એ લોકો માંગતા જ નથી. આ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના બધા જ સભ્યોના ઘર વિશ્વામિત્રી નદીના કાંઠે બનાવી આપવા જોઈએ અને એ લોકોને ત્યાં રાખવા જોઈએ 1 મહિના સુધી. ચોમાસામાં 3 મહિના સલંગ ત્યાં રહે અને પરિસ્થિતિનો સામનો કરે તો પ્રજાની હાલાકી અને પ્રશ્નોની ખબર પડે કે આ લોકોને કેટલી તકલીફ પડે છે. આજે ને એકદમ નિમ્ન લેવલ કક્ષા થઈ ગઈ છે આ લોકોની. એમના દુઃખમાં ભાગીદાર થવાના બદલે આવી વાતો કરતા હોય તો આ લોકોને શેના માટે રાખવાના? જનતાને સલાહ આપે, તમે તમારું કામ પહેલાં પોતે કરો ને પછી જનતાને સલાહ આપો. તમે રોડ રસ્તા સારા કરો, તમે બધા બિલ્ડરોને વેચી નાખી જગ્યાઓ, બધી બિલ્ડરોને જગ્યા જે પાણી નીકાળવાની જગ્યા હતી એ બધી વેચી કાઢી આ લોકોએ. એના જે કોતરો હતા એના પુરાણ કરી દીધા, એટલે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એમનો દોષનો ટોપલો જનતા ઉપર નાખવામાં આવી રહ્યો છે. તમે કહો સ્માર્ટ સિટી બનાવો છો, ના સ્માર્ટ સિટીમાં પણ લોકોની સાથે સુખાધારી કે આપો છો, તમે શું અમને વ્યવસ્થા આપો છો? લોકો પાસે અમારી પાસે ટેક્સ લેવા ના પડતા, ટેક્સ ફેર રાખી છે. આજે તમે 2 માળ પાણીમાં ઘૂસી ગયા ને આજ સરકારી તંત્રને બોટો બધી એમાંથી એન્જિન કાઢીને વેચી નાખ્યા, બોટો વેચી નાખી, અંદરની બધી એસેસરીઝ વેચી નાખી ને પ્રજાના પૈસે તાગડધીનના છે બધું. આમાં તો કઈ બી આ તો બરાબર નથી. તમે આવો છો ત્યારે હાથ જોડીને કહો છો કે અમે તમારી સેવા કરવા આવ્યા છીએ, તમે અમને ઇલેક્ટ કરો. જેવા તમે ઇલેક્ટ થઈ જાવ છો પછી તમે શું થો છો? આ જે નિવેદન આવ્યું છે એના પરથી એવું લાગે છે કે બિલ્ડરો અને જે લોકોએ દબાણો કર્યા છે એમની સામે આજે કહેતા હતા કે અમે કોઈ ચમરબંધીને છોડીએ નહીં, તો આ એવું કહેવા માંગે છે અમે કોઈ ચમરબંધીને પકડવાના જ નથી, છોડવાનો સવાલ નથી આવતો. આ પ્રકારનું નિવેદન સ્થાયી જે સમિતિના અધ્યક્ષ છે એમને શોભતું નથી. બીજું કે એમની નિષ્ફળતા જ બતાવે છે કે હવે જો કદાચ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું તો અમે એ યોગ્ય નથી, એ પોતે એમણે કહીને સાબિત કરી બતાવ્યું. શું આપણે હવે ખાડા સાથે રહેવા માટે ટેવ પાડવું જોઈએ? ભૂવાઓ સાથે રહેવા માટે ટેવ પાડવું જોઈએ? વર્ષોથી અહીંયા ગંદા પાણીઓ આવે છે, એને આ એક માઇન્ડસેટ તૈયાર કરી રહ્યા છે, જે હકીકતમાં ખૂબ ચિંતાજનક છે. તમારી તમામ નિષ્ફળતાને ઢાંકવા માટે આ પ્રકારની જે વાક્ય, જે નિવેદન તમે કરો છો, એમાં એક વાત સ્પષ્ટ છે, આવનારા દિવસોમાં કોર્પોરેશન કોઈ જવાબદારી લેશે નહીં, કોઈ કામ કરશે નહીં. નાગરિકોનો ગુસ્સો
સહજ છે, પણ શીતલ મિસ્ત્રી શું કહેવા માગતા હતા એ પણ તો જાણવું જોઈએ, સાથે વિપક્ષ શું કહે છે એ પણ તો જાણવું અને સમજવું જોઈએ. મારી સાથે શીતલ મિસ્ત્રી પણ જોડાયા છે અને સાથે જ નરેન્દ્ર રાવત પણ જોડાયા છે. શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગના ચેરમેન છે, એમનાથી જ વાતની કરીશું શરૂઆત. મિસ્ત્રી સાહેબ જુઓ, તમે એક આ નિવેદન આપ્યું અને દુનિયાભરની બબાલ શરૂ થઈ, દુનિયાભરની બબાલ. લોકોનું દર્દ ઓછું હતું વડોદરાનું સાહેબ, તો દાજ્યા ઉપર આ પ્રકારનો ડામ. વાત એવી છે કે હું ચેરમેન છું અને યોગાનું એક ડૉક્ટર પણ છું. કોવિડમાં પણ લગભગ 2-3 વર્ષ સુધી કામગીરી કરી, એટલે ડૉક્ટર તરીકે જીવનનું મૂલ્ય અમે લોકો બહુ વધુ પડતું આંકતા હોઈએ. અને એક રેઝિલિયન્ટ સિટી બનાવવું હોય તો તંત્ર પાસે ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ હોવી જોઈએ, સાથે સાથે નાગરિકોનો સાથ સહકાર મળે તો સાચા અર્થમાં રેઝિલિયન્ટ સિટી બની શકે. વડોદરા શહેર 1883માં કેમ્બેલ કરીને બ્રિટિશરે નોંધ્યું છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ખૂબ જોખમી નદી છે અને એમાં અવારનવાર પૂર આવે છે. અને ત્યારબાદ મહારાજા સયાજીરાવ ગાયકવાડે સલાહ લઈ અને આજવા સરોવરની રચના કરી 1885થી 1890માં. એનો મતલબ કે બ્રિટિશર રૂલથી આ વિશ્વામિત્રી નદીમાં અવારનવાર દર 2-3 વર્ષે 5 વર્ષે પૂર આવતા હોય છે. જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે આ પૂર આવતું હોય છે. એટલે વિશ્વામિત્રી નદી છે જોખમી. ક્લાઇમેટ ચેન્જ અને શહેરીકરણના લીધે આ વખતે પૂર વધારે આવ્યું છે અને ફ્લડ પ્લેન પણ વધુ વિસ્તર્યા છે. હજુ પણ તંત્ર વધુ પ્રિપેર થશે. તંત્રની જવાબદારીમાંથી છટકવા માટે આ નિવેદન નથી આપ્યું, પણ લાંબા સમયથી ડૉક્ટરી પ્રોફેશનમાં કોવિડ વખતે કામ કરતા લોકોનું જીવન અમૂલ્ય છે એવું ગણી અને નાગરિકોની ફરજ અને હક, નાગરિકો તંત્ર પાસેથી હક રાખે સ્વાભાવિક છે, કારણ કે પોતે વેરો ભરતા હોય અને તંત્રએ એમની જે ડિમાન્ડ છે એની પર ખરા ઉતરવું પડે. એના માટે અમે લોકો તૈયાર છે, તમામ જવાબદારી સ્વીકારીએ છીએ અને ભવિષ્યમાં પણ તમામ જવાબદારી સ્વીકારવાના છે. પરંતુ આપણે સ્વચ્છતા કરવી તો નાગરિકોએ સાથ સહકાર આપવો પડે. ફ્લડ પછી પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમ, કે લોકોને પાણીની બીક લાગવા માંડી કે વરસાદની આગાહી હોય તો પણ લોકો રાત્રે ઊંઘમાંથી ઝપકીને જાગી જતા હોય. એ સમયે મેં લોકોનો કોન્ફિડન્સ લેવલ વધે કે તમારા ઘરમાં એક સ્વિમિંગ પુલમાં વપરાતી ટ્યુબ હોય કે જેની કિંમત 300થી 2000 રૂપિયા હોય, એવી રાખવાથી તમારા મગજમાં કોન્ફિડન્સ રહે કે તંત્રની મદદ પહોંચે ત્યાં સુધી હું મારી જાનને જોખમ નહીં થાય. આ હશે ત્યાં સ્ટેટમેન્ટ એક ડૉક્ટર તરીકે, એક માનવ સેવા તરીકે, એક જીવન સેવા તરીકે અને જીવન બચાવવાની દિશામાં આપેલું હતું. પરંતુ યોગાનો હું ચેરમેન પણ છું, એટલે લોકોએ એવું પરસ્યુ કર્યું કે કદાચ તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે ચેરમેન સાહેબે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. લોકો કદાચ આને ખોટી રીતે લેતા હોય તો મારો આશય મેં કીધું એમ કે ડૉક્ટર તરીકે એક જીવન બચાવવા માટેનું આ સ્ટેટમેન્ટ હતું. કદાચ લોકોને ના ગમ્યું હોય તો એ માટે દિલગીરી વ્યક્ત કરું છું. હજુ મેં સૂચન કર્યું છે, આ કોઈ કાયદો કે એવું હતું નહીં, એક નાગરિકોને મેં અપીલ કરી હતી. મિસ્ત્રી સાહેબ, આપ તો ડૉક્ટર છો, આપ નાગરિકોનું દર્દ નાડી જોઈને પારખી શકો, તો નેતા તરીકે તમે નગરની જરૂરિયાત પણ તો પારખી શકો ને. એ પણ તો હકીકત છે ને. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણે નિષ્ફળ હતા. દવા જ્યારે ખબર હોય કે બીમારીની સિઝન શરૂ થાય છે ત્યારે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર, એ જ પ્રકારે પહેલેથી પ્લાનિંગ હોવું જોઈએ કે નહીં. મેં જોયું છે વડોદરા નગરપાલિકા પાસે કેટલી બોટ હતી, કેટલી બોટ બંધ પડેલી હતી વર્ષોથી. કેમ ઓછી બોટ હતી? કેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહેલેથી નહોતું કર્યું? તમને લોકોને તો આઈડિયા આવી ગયેલો ને. અત્યારે લોકોને સલાહ આપો છો સાહેબ, તો તમને લોકોને તો અંદાજ હતો ને આ પૂરા આવવાનું છે. તો તમે લોકો આગોતરું પ્લાનિંગ કેમ નથી કરતા? તમે લોકો કેમ એ નથી સમજતા કે આટલો વરસાદ પડ્યો, આટલું પાણી સરોવરમાં આવશે તો નદીની આ સ્થિતિ સર્જાશે ને શહેરની આ સ્થિતિ સર્જાશે, લોકોને આ પ્રકારે આયોજન કરીએ? કેમ એ આયોજન પહેલાં નથી કરતા? દવા આપો છો ને સાહેબ, તો તમારા મહાનગરપાલિકાને પણ તો દવા આપો, એ અધિકારીઓને તો દવા આપો સાવચેતીની. રોનકભાઈ, એ બોટો કંડમ હતી અને એક જગ્યાએ પડેલી હતી. એ સિવાય આપણી પાસે નવી બોટો પણ હતી અને તંત્રે અલગ અલગ શહેરોમાંથી પણ બોટો મંગાવી અને લગભગ 34 બોટો તો તંત્રે અમને એ દિવસે લાવી આપી. વત્તા અમારી પાસે 10-11 બોટ જેટલી હતી કે જે એક્શનમાં હતી. વત્તા NDRF, SDRFની પણ બોટો હતી. એકલી બોટ વસાવવાથી કામ થતું નથી, એના માટે સ્ટાફની પણ જરૂર હોય. અને મેં કીધું એમ કે કુદરતી આફત કોને કહેવાય? કે માનવ સંસાધન તમારા ટૂંકા પડી જાય ને તો કુદરતી આફત કહેવાય. હું એ જ કહેવા માગું છું ચેરમેન શ્રી
નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ, તો મહાનગરપાલિકાએ સતર્ક રહેવું જોઈએ કે નહીં? ઉપરવાસમાં કેટલો વરસાદ પડ્યો છે, સરોવરમાં કેટલું પાણી જમા થઈ રહ્યું છે, આ બધી જાણકારી હોય ને, અને ફ્લડ આવશે તો શું સ્થિતિ સર્જાશે આ જાણકારી હોય, લોકો સુધી સમયસર પાણી પહોંચાડવું પહેલેથી જરૂરી હતું. ફ્લડ આવે પહેલાં દૂધ, શાકભાજી આ બધું લોકોને લઈ લેવાની પહેલેથી સલાહ આપવી જરૂરી હતી. આ બધું આગોતરું આયોજન કરવું જરૂરી હતું ને. આગોતરું આયોજન ડિઝાસ્ટરને લગતું કોર્પોરેશન ન કરે અને આપણે નાગરિકોને સલાહ આપીએ. નાગરિકોને આપો પણ પહેલાં કોર્પોરેશનનો તો આપો. હું પહેલાં એ કહી રહ્યો છું. આમાં એવું છે કે 24મી જુલાઈએ જે પૂર આવ્યું એ ઘડીએ પૂર આવતા હોતા અટકી ગયું, કારણ કે અમે લોકો આજુબાજુના દરવાજા બંધ કરીને 211 થી 212.50નું લેવલ લઈ ગયા ઉપરના તંત્ર સાથે વાત કરીને સ્પેશિયલ પરમિશન લઈને. એ ઘડીએ પૂર ઘટી ગયું. દર વખતે વિશ્વામિત્રી નદી એટલી સેન્સિટિવ છે કે 30 ફૂટનું લેવલ આવ્યા પછી પાછું પણ ચડી જાય. એટલે જે પ્રિપેરનેસ હતી એ પૂરા પ્રકારની કરેલી, પરંતુ આ વખતે હું ઢાઢરનું લેવલની વાત કરું તો છેલ્લા 50 વર્ષમાં જેટલું હાઈ ફ્લડ લેવલ નથી આવ્યું એના કરતાં વધારે ઢાઢર નદીમાં પાણી હતું. એવી જ રીતે વિશ્વામિત્રી નદીમાં પણ છેલ્લા 50 વર્ષ તો નહીં પણ છેલ્લા 10-15 વર્ષમાં 2005 પછીનું ભારે પૂર કહી શકાય. એટલે પૂરની પરિસ્થિતિ ગંભીર હતી. નો ડાઉટ પૂર આવ્યું અને ફ્લડ પ્લેન વધ્યા, એની પાછળ અર્બનાઇઝેશન અને ક્લાઇમેટ ચેન્જમાં પડતો બ્રિસ્ક વરસાદ બંને જવાબદાર છે. અમે અત્યારે લાંબા ગાળાના આયોજન માટે પણ સજ્જ છે. લાંબા ગાળાના આયોજનના સર્વે પણ કરી રહ્યા છે અને જે કોઈ દબાણો હટાવવાના હશે કાયદેસર રીતે એની તપાસ કરી અને જો લીગલી પોસિબલ હશે તો તમામ દબાણો દૂર કરવા માટે તંત્ર સજ્જ છે. ચેરમેન શ્રી, એક અંતિમ સવાલ. આપે જ કહ્યું કે નદી, વિશ્વામિત્રી નદી એ વર્ષોથી સેન્સિટિવ મુદ્દો રહેલો છે અને વર્ષો પહેલેથી જ ગાયકવાડ શાસનમાં પણ આ જ પ્રકારે આયોજન આગોતરું કરવામાં આવતું. ગાયકવાડજીનું શાસન હતું ત્યારે પૂરના આવે પ્રકારના પૂરા બંદોબસ્ત કરેલા આ જ નદી હતી. તો તમારી સરકાર છે સાહેબ 3 દશકથી મારા ગુજરાતમાં, અને લગભગ એટલો સમય વડોદરામાં પણ તમારું પ્રશાસન છે. કેમ આગોતરું આયોજન નથી થતું? કેમ પૂરની સ્થિતિ સર્જાય છે? કેમ નદીની સાફ સફાઈ સમયસર નથી થતી? કેમ નદીના બંને કિનારે દુનિયાભરનું ગેરકાયદેસર નિર્માણ થવા દીધું અથવા તો આડેધડ પરમિશન અપાઈ અથવા બિલ્ડરોને પ્લોટ ફાળવ્યા? આ બધી જવાબદારી પણ તો તમારી છે ને. આ પ્રશ્નના જવાબ મને લાગે છે કે પૂર્વ શાસકો એ પણ આપવા જોઈએ. અત્યારે હું છેલ્લા 12 મહિનાથી ચેરમેન પદ પર છું અને આ દિશામાં જે જવાબદારીપૂર્વક કામ કરવાનું છે એ દિશામાં અમે કામ કરી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ બાંયધરી આપી છે કે કોઈ લાંબા ગાળાના પ્રોજેક્ટો જેથી કરીને વિશ્વામિત્રીમાં ફ્લડ ન આવે એ દિશામાં આપણે આગળ વિચારવું જોઈએ. શીતલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ આ આભાર ઔપચારિકતા પૂરતો મારું છું. દિલથી ત્યારે માનીશ કે મારા વડોદરાને તમે ગેરંટી આપશો કે ક્યારે પૂર નહીં આવે, ત્યારે ચોક્કસ દિલથી આભાર માનીશ, વંદન કરીને આભાર માનીશ. ખેર, આ તો થઈ શીતલ મિસ્ત્રીની વાત, એમની સ્પષ્ટતા પણ વાત કરી લઈએ નરેન્દ્ર રાવત સાથે. નરેન્દ્રભાઈ, આપ તો એન્જિનિયર પણ છો, વડોદરાની નજીકથી પણ જોવા છો. શીતલ મિસ્ત્રીનું ગઈકાલનું જે નિવેદન આવ્યું અને ત્યારબાદ શીતલ મિસ્ત્રીને તમે સાંભળ્યા હશે, એમને માફી પણ માગી લીધી અને પણ કહ્યું કે ડૉક્ટર છું એટલે એક ડૉક્ટર લોકોને દવા આપતો હોય, ચેતવતો હોય, એમ ચેતવેલા. તમે કેવી રીતે શીતલ મિસ્ત્રીના બંને નિવેદનને મૂલવો છો? સૌપ્રથમ તો એમને માફી માગી લીધી છે એનું કારણ કે એમને રિયલાઇઝ થયું કે હું સત્તામાં છું, ડૉક્ટર નથી, અને ડૉક્ટર તરીકે મારે વર્તવાનું હોય તો રાજકારણના ડૉક્ટર તરીકે વર્તવું જોઈએ, કારણ કે સ્ટેન્ડિંગના ચેરમેનનું કામ વડોદરા શહેરના નાગરિકોનો જીવ બચાવવાનો છે અને જાનમાલની રક્ષા કરવાની છે. એટલે એ ઔપચારિકતા એમને પૂર્ણ કરી એ બાબતમાં મને કંઈ વાંધો નથી. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે શીતલ મિસ્ત્રી બોલ્યા એ પ્રમાણે તંત્ર કામ કરી રહ્યું છે. રોનકભાઈ, મહત્ત્વની બાબત એ છે કે જે શીતલ મિસ્ત્રી બોલ્યા છે કે લોકોએ પણ બધું તમારે બોટની તૈયારી, દોરડાની તૈયારી, આ બધી તૈયારી રાખવી પડશે. એનો મતલબ એ થયો કે આવતા 2 વર્ષની અંદર કશું થવાનું નથી અને ફરીથી વડોદરા શહેર ડૂબવાનું છે અને વડોદરા શહેરના લોકોને ફરીથી જાન, માલ અને જાન પણ ગુમાવવો પડશે. તો આ ક્યાં સુધી? આ કેમ થયું? અને એ કશું કરી શકે નથી એવી શક્યતાઓ સંપૂર્ણ જણાઈ રહી છે, કારણ કે તંત્ર ખાલી વાત કરે છે. જો કરવાનું હોત, કારણ કે અમે પહેલી વાર નથી ડૂબ્યા, અમે છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 15 વખત ખરાબ રીતે ડૂબ્યા છીએ. અને બીજી મહત્ત્વની બાબત કે લોકો ભૂલી ગયા છે, 26મી ઓગસ્ટે અમે ખરાબ રીતે ડૂબ્યા,
ત્યારે 24મી જુલાઈ એક મહિના પહેલાં 400 સોસાયટી 150થી વધારે ઝૂંપડપટ્ટી નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા. તમે વ્યવસ્થા શું કરી? મહત્ત્વની બાબત એ છે કે જો સરકારમાં દાનત હોત તો અત્યાર સુધીમાં વિશ્વામિત્રીની બાબતે ઘણા બધા નિર્ણયો લેવાયા હોત. પૂર્વ મેયરો, ધારાસભ્યો, સંસદ સભ્યો બધા જ આવીને વિશ્વામિત્રીની વાતો કરે છે, ફોટા પડાવે છે, કરોડ રૂપિયાનું પ્રેઝન્ટેશન પણ કર્યું છે. એટલી સુંદરનું રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બતાવેલું, જેના કારણે વડોદરા શહેરનો નાગરિક સમજે છે કે પ્રોજેક્ટ અસ્તિત્વમાં છે. 1200 કરોડ રૂપિયા ગુજરાત સરકારે મંજૂર કર્યા ખાડો ખોદવા માટે. એક પણ પ્રોજેક્ટ પ્રપોઝલ નથી અને એના વગર કશું થઈ શકે એમ નથી. રોનકભાઈ, એ ગંભીર બાબતની ચર્ચા કરવા માગું છું કે સરકારની દાનત કેમ ખોટી છે એ કહેવા માગું છું. હમણાં જ એક મહિના પહેલાં તલસટ ગામ, એટલે કે વડોદરાથી દક્ષિણની દિશામાં આવેલું ગામ, વિશ્વામિત્રીની આજુબાજુ આવેલી વિશ્વામિત્રી કોતરની ગ્રીન ઝોનની જમીનો ગુજરાત સરકારે 75,000 સ્ક્વેર મીટર જમીન રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવી દીધી. એનો મતલબ તમે વિશ્વામિત્રીની આજુબાજુ જે તટની હોય એ બધી જમીનો તો તમે વેચીને રેસિડેન્શિયલ ને બિલ્ડિંગો બાંધવાનું કામ કરી રહ્યા છો. તમારી દાનત સ્પષ્ટ નથી. એમ જ તમે 1200 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હશે. અત્યારથી આ બાબતની વાંધા અરજી ઉડામાં અમે આપેલી છે, વિગતવાર બધી બાબતો આપી છે. તમે જાણો છો કે વડોદરા શહેર ફક્ત વિશ્વામિત્રીથી ડૂબતું નથી. લોકલ ફ્લડિંગના કારણે, લોકલ ફ્લડિંગનું કારણ શું? કારણ કે અમારા તળાવો, અમારા કાંસ, પાણી જવાના રસ્તા બધા અમે બંધ કરી દીધા છે અને ત્યાં મહાકાય બિલ્ડિંગો આ જ સરકાર, આ જ 30 વર્ષના શાસને સત્તા આપી અને પરમિશનો આપી બાંધી દીધી છે. એટલે અમારે તો હવે ડૂબવાનું નક્કી જ છે. 1200 કરોડ આપ્યા, પ્રોજેક્ટ પ્રપોઝલ. અને મહત્ત્વની વાત ફરીથી વારંવાર કહેવા માગું છું કે વડોદરા શહેરની જનતાને છેતરશો નહીં, મીડિયાને પણ છેતરશો નહીં. 1 રૂપિયાનો પ્રોજેક્ટ ગુજરાત સરકારમાં વિશ્વામિત્રી ડેવલપમેન્ટ કે આજવા સરોવરનો પેન્ડિંગ નથી. કોઈ પ્રપોઝલ ભારતીય જનતા પાર્ટીના કે સ્ટેન્ડિંગના ચેરમેને મૂક્યું નથી. તો સ્ટેન્ડિંગના ચેરમેન સલાહ તો આવી જ આપવી પડે. એને ખબર છે કે ડૂબી જવાના છીએ, કારણ કે કોઈ પ્રપોઝલ જ તૈયાર નથી. ને આજે પ્રપોઝલ તૈયાર થાય, એનો અભ્યાસ થાય તો 2 વર્ષ સુધી તો થાય જ નહીં. આટલો મોટો પ્રોજેક્ટ કરતાં 2 વર્ષ થશે. એટલે વડોદરા શહેરમાં તમારે બોટ વસાવવી પડશે. એટલે આ ભાઈ જે સલાહ આપે છે એ વ્યવસ્થિત સલાહ આપી રહ્યા છે કે હવે બોટ વસાવો અને અહીંયા તમારી હાલત ગંભીર થવાની છે. આવી વાત કરીને ખરેખર વડોદરા શહેરના લોકો સાથે છેતરપિંડી કરી છે, તેમને વિશ્વાસઘાત કર્યો છે અને આ ક્યારે પણ ચલાવી ન શકાય. વડોદરાવાસીઓએ જાગવું પડશે. મીડિયા અને પ્રેસ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એને જાગૃતિના કારણે સરકારની તંત્ર હરકતમાં આવ્યું છે. એને પ્રેસ મીડિયાના પ્રેશરના કારણે તાત્કાલિક 1200 કરોડ તો મંજૂર કર્યા, પણ એનું શું? એના વિશેનો કોઈ ઠોસ પ્લાનની તૈયારી પણ અત્યારે દેખાતી નથી. અને એ તૈયારી હજી થઈ નથી. એ પહેલાં તો સ્ટેન્ડિંગના સૌથી જવાબદાર ડૉક્ટર જેમ પેશન્ટને સલાહ આપતા હોય એમ શહેરને સલાહ આપે છે. રાજકારણની સલાહને બદલે ડૉક્ટરની સલાહ તમારી ઘરે રાખો અને તમારે રાજીનામું આપી દેવું જોઈએ. પણ નરેન્દ્રભાઈ જુઓ તો ડૉક્ટર છે, રાજનીતિના કદાચ માસ્ટર નથી એટલે રાજનીતિના ડૉક્ટર નથી, પણ એમને તો ડૉક્ટર છે. એવા ડૉક્ટરની સલાહ તમે માની કે નહીં? તમે શું કરવાના? બોટ લાવવાના, તરાપો લાવવાના કે રિંગ લાવવાના? શું લાવવાના? શું અમારે હવે બધા વિસ્તારોમાં જઈને હવે કોઈ પંક્ચરવાળાએ ટ્યુબ વેચવા માટેની કંઈક જાહેરાત પણ નીકાળી છે. એવી મજાક બી ઉડાઈ રહી છે. કોઈ પંક્ચરવાળાને નાની નાની ટાયરની ટ્યુબો વેચવા માટે, બાળકો માટે 200 રૂપિયા, મોટા માણસ માટે 500 રૂપિયા, એવી કંઈક જાહેરાત પણ હમણાં આવી છે. કહેવાનો મતલબ વડોદરા શહેરના નાગરિકો સાથે ક્રૂર મજાક થઈ રહી છે. ચોક્કસથી વડોદરાવાસીઓએ જાગવું પડશે. અને એ પણ વસ્તુ છે કે આ લોકો 1-2 વર્ષમાં તો કશું થશે જ નહીં. જેથી વડોદરાવાસીઓએ ડૂબવા માટે તૈયાર રહેવું પડશે ને એનાથી બચવા માટેના ઉપાયો જાતે જ શોધવા પડશે. એ વાસ્તવિકતા છે અને એ વાતને આપની સાથે સુર પુરાવું છું. નરેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ કે આ નિવેદન બાદ શીતલ મિસ્ત્રીએ ચોક્કસથી માફી માગી છે. એમને એ પણ કહ્યું છે કે અમારી જવાબદારી છે ને નિભાવીશું. પરંતુ નેતાઓએ આ પ્રકારની નિવેદનબાજીથી હરમેશ બચવું જોઈએ, કારણ કે જે હૈયે હોય છે ને એ જ હોઠે આવી જાય છે, એ જ હોઠે આવી જાય છે. શીતલ મિસ્ત્રી કદાચ અઠંગ રાજનીતિના ખેલાડી નથી જેવા વડોદરામાં બીજા બધા છે. ફોટો પડાવવાળા યાદ છે ને બધા? પૂર્વમાં લોકો ડૂબતા હતા એટલે ફોટો પડાવેલો પેલા ડમ્પર ઉપર બેસીને, એવા નથી શીતલ મિસ્ત્રી. એટલે સહજ ભાવે કદાચ ભૂલી ગયા હશે. પણ હું ફરીથી કહું છું,
આ પ્રશાસનની જવાબદારી છે. ફ્લડનું વરસાદ કેટલો પડે છે, ફ્લડ કેટલું આવી શકે, પાણી કેટલું એકઠું થાય, આ બધાનું મેનેજમેન્ટ કરવાની જવાબદારી સરકારની છે, પ્રશાસનની છે. અને કોઈ પણ ડિઝાસ્ટર આવે ત્યારે પ્રોપરલી એ મેનેજ થાય, નાગરિકોને ઓછામાં ઓછી સમસ્યા થાય, એ જોવાની જવાબદારી સરકાર, કોર્પોરેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમામની છે. હું પણ તો ડૉક્ટર નથી, હું પણ તો એનો એક્સપર્ટ નથી, એટલે ઝાઝી સલાહ ના આપું, પણ હા, કરદાતા છું. અને જ્યારે ગુજરાત અને દેશનો કરદાતા છું, પ્રમાણિકતાથી ટેક્સ ભરું છું, ત્યારે મારી સરકાર પાસે અપીલ કે વિનંતી નહીં, એક નાગરિક તરીકે મારો અધિકાર છે શાંતિથી જીવવાનો, સુરક્ષિત રહીને જીવવાનો. અને હું સરકારને ચોક્કસથી માગણી કરી શકું, માગ કરી શકું. મને સાચવવાની જવાબદારી તમારી છે. મારે કોઈ જરૂર નથી એવી ટ્યુબ લાવવાની, મારે કોઈ જરૂર નથી એવી બોટ લાવવાની. અને જો લાવવી પડે એવું છે ને તો લેખિત અમને મોકલો, આ નેતાઓ જોડેના આ નિવેદનો બંધ કરાવડાવો.